નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને યસ ડોક્ટર કાર્યક્રમ સાથે હું છું ધ્વની। દર્શક મિત્રો, યસ ડોક્ટર કાર્યક્રમમાં આપણે સ્વાસ્થ્ય સંબંધિત વિવિધ બીમારીઓ, નિદાન અને ઉપચાર વિશે નિષ્ણાંતો પાસેથી માહિતી મેળવતા હોઈએ છીએ। તો આજના આપણા શોમાં આજે આપણે મળવા જઈ રહ્યા છીએ ગુજરાતના નામાંકિત ગાયનેકોલોજિસ્ટ, આઈવીએફ અને ઇનફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ, ગાયનેક એન્ડોસ્કોપી સર્જન અને હવે પ્રથમ ગાયનેક રોબોટિક સર્જન એવા ડોક્ટર રમણ પટેલને તેમનો વધારે પરિચય પણ આપી દઈએ તો ઉત્તર ગુજરાત મહેસાણામાં ઉત્તર ગુજરાતનું પ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબી 1998માં સફળતાપૂર્વક ડિલિવર કર્યું, જે દુનિયાના પ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબીના એકદમ 20 વર્ષ પછી થયું। લગભગ 58 વર્ષની ઉંમરે લેપ્રોસ્કોપિક સર્જરીની શરૂઆત કરી, જે ખરેખર પાકા ઘડે કાંઠા ચઢાવવા જેવું હતું અને તે પણ કોઈપણ ટ્રેનિંગ લીધા વગર। અને યસ, હવે ડિસેમ્બર 2021માં રોબોટિક સર્જરીની ટ્રેનિંગ લઈ અને લગભગ 71 વર્ષની ઉંમરે રોબોટિક સર્જરીની શરૂઆત કરી। આમ ફક્ત 4 જ વર્ષમાં 200થી પણ વધારે નોન ઓન્કો ગાયનેક સર્જરી કરી અને ગુજરાતમાં તેમણે એક નવું જ બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે। તો એવા ડોક્ટર રમણ પટેલ આપણી સાથે અત્યારે હાલ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે। ડોક્ટર રમણ પટેલ, જીએસટીવીના સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે। થેન્ક યુ વેરી મચ ધ્વની એન્ડ આભાર દર્શક મિત્રો। ઇટ ઇઝ રિયલી એ વેરી કાઇન્ડ વર્ડ્સ યુ હેવ પ્લેસ એન્ડ આઈ એમ વેરી હેપી। થેન્ક યુ વેરી મચ। થેન્ક યુ સર। ડોક્ટર રમણ, સૌથી પહેલાં તો આપની પાસેથી એ જાણવું છે, સર્જરી આ શબ્દ સાંભળવામાં ભારે લાગે, પણ સમયની સાથે જેમ જેમ મેડિકલ સાયન્સ પ્રગતિ કરી રહ્યું છે એમ સર્જરીની પદ્ધતિઓમાં પણ ફેરફાર આવી રહ્યો છે। તો સૌથી પહેલાં તો આપ એ જણાવશો કે સર્જરીની પદ્ધતિ કઈ અને એમાં સૌથી શ્રેષ્ઠ કઈ? બહુ સરસ ક્વેશ્ચન છે શરૂઆતનો જ ધની। સર્જરીની શરૂઆત તો હું કહું કે લગભગ 600 વર્ષ પહેલાં, ઈસુ ખ્રિસ્તના 600 વર્ષ પહેલાં વારાણસીમાં આપણા મુનિ સુશ્રુત થઈ ગયા, એમને સર્જરીની શરૂઆત કરી। આપણે કહી શકીએ કે કદાચ સુશ્રુત ઋષિ એ દુનિયાના ફર્સ્ટ સર્જન હતા, જે એ જમાનામાં પણ પ્લાસ્ટિક સર્જરીને બધું કરતા હતા। પણ ધીમે ધીમે ઓપન સર્જરી વોઝ નો વે અધર દેન ધીસ, એટલે ઓપન સર્જરીની શરૂઆત તો ત્યારથી જ થઈ, કદાચ એનાથી પણ પહેલાં પણ લોકો કંઈ વાગતું કરતું હશે તો ઓપન સર્જરીથી જ કરતા હશે। પણ આ ઓપન સર્જરીનું હું કહું કે ઇટ ઇઝ સમથિંગ લાઈક આ કૃષ્ણ ભગવાનનું વિરાટ સ્વરૂપ, કોસ્મિક ફોર્મ, જેમાં કેટલા બધા માથા અને માથું છેક આકાશ સુધી અડતું હોય, પગ પાતાળમાં હોય, એવું ભયંકર મોટું સ્વરૂપ કે જેને જોઈને તો અર્જુન જેવો વીર યોદ્ધો પણ ગભરાઈ ગયો હતો કે ભગવાન હવે તમે પાછા સ્વરૂપમાં આવો। અને તમને બરાબર યાદ હશે કે જૂના જમાનાના તમે પિક્ચરો જુઓ તો બહાર લાલ લાઇટ થતી હોય, ઓપરેશન થિયેટરની બહાર બધા સગા છતો ટેન્સ ચહેરાથી બેઠા હોય અને ડૉક્ટર બહાર આવીને એમ કહે કે ભાઈ આવું થયું છે કે આવું થયું છે। તો દેટ વોઝ અ ટેરર અથવા તો ભય હતો ઓપન સર્જરીનો। પણ એ ઓપન સર્જરીના પ્રોબ્લેમ ઘણા બધા હતા, લાઈક કે મોટો સ્કાર હોય, પછી એ સ્કારમાં બ્લડ લોસ બી ઘણો થતો હોય, ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધારે હોય। આજના જમાનામાં જ્યારે કોસ્મેટિક વસ્તુની વાત કરીએ ત્યારે કદાચ ઓપન સર્જરીના સ્કાર અને એના રેગેડ સ્કારને જોઈને એમ લાગે કે ભાઈ આવું તો સર્જરી કરાવડાવાય જ નહીં। એટલે આ બધા કારણો, ઇન્ફેક્શન, હોસ્પિટલાઇઝેશન, લાંબો સમય રહેવું પડે, આઈવીએફ ફ્લુઇડ વધારે આપવું પડે અને ઇવન રેસ્ટ કરવાનું પણ આજના જમાનામાં ઘણા જૂના દર્દીઓ આવે છે એમ કહે છે કે સાહેબ અમારે 1.5 મહિના સુધી તો આરામ કરવો પડશે ને। તો ધીઝ વર ઓલ ડિફરન્ટ ડિફિકલ્ટીઝ વિથ ધ ઓપન સર્જરી। અને ઓપન સર્જરીમાંથી એન્ડોસ્કોપી આવી। એન્ડોસ્કોપી શબ્દ ચાર્લ્સ ઝેવિયરે લગભગ 100 વર્ષ પહેલાં 1885માં એને એન્ડો એટલે અંદર અને સ્કોપ એટલે જુઓ, તો આ શબ્દનો ઉપયોગ કર્યો। અને આ શબ્દનો ઉપયોગ કર્યા પછી લગભગ 100 વર્ષ સુધી તે શબ્દ જ રહ્યો। પણ પછી જ્યારે લાઇટની સગવડથી, પહેલાંના જમાનામાં મોંમાં જોવું હોય તો મીણબત્તીની લાઇટથી જોતા હતા, એ પછી ધીમે ધીમે એન્ડોસ્કોપીની શરૂઆત થઈ અને ગાયનેકના ફિલ્ડમાં એન્ડોસ્કોપી લગભગ 1937માં એક્ટોપિક પ્રેગ્નન્સીના નિદાન માટે થઈ અને 1988માં સૌથી પહેલાં રિચાર્ડ હેરી રીચે કોથળી કાઢવાનું ઓપરેશન કર્યું અને એ રીતના છે। તો
એને અમે કીહોલ સર્જરી કહેતા હતા, કારણ કે અમે બધા જે 70-80માં ટ્રેન થયેલા બધા અમે ઓપન સર્જરીમાં જ એમ લાગે કે ઓપન સર્જરી સિવાય બીજું કશું હતું જ નહીં. તો એ વખતના છે ને તો કીહોલ સર્જરી અમે કહેતા કે ભાઈ એમાં કીના કાણામાં થઈને આપણે જોતા હોઈએ તો કેટલું સંતોષ થાય. તો વી વેર નોટ રેડી ટુ એક્સેપ્ટ ડેટ. બટ દેન ગ્રેજ્યુઅલી મિનિમલી ઇન્વેઝિવ સર્જરી સરસ રીતના ડેવલપ થઈ, જેને હું ભગવાનના વામન સ્વરૂપ રૂપે સરખાવું છું કે 3 ડગલામાં એમને આખી પૃથ્વી જીતી લીધી બલિરાજા જોડેથી. તો એ જ રીતના કીહોલ સર્જરી અથવા તો મિનિમલી ઇન્વેઝિવ સર્જરીમાં પણ 1 સેન્ટીમીટરનો સ્કાર ઉપર આવે કેમેરા માટે અને બીજા 5 મિલીમીટરના સ્કાર નીચે આવે, એનાથી આખી સર્જરી પૂરી થાય. બીજા ફાયદા પણ ઘણા બધા મિનિમલ ઇન્વેઝિવ સર્જરીમાં હતા કે સ્કાલ નાનો હોય, બ્લડ લોસ ઓછો હોય, આખા પેટને તમે ઓબ્ઝર્વ કરી શકો, બધા હોસ્પિટલાઇઝેશન ઓછું રહેવું પડે, બ્લડ લોસ ઓછો થાય અને એ રીતના જુઓ તો ધીમે ધીમે રિકવરી પણ ફાસ્ટ થાય. તો ધીસ વોઝ ધ એડવાન્ટેજ. પણ તમે જુઓ કે આ મિનિમલી ઇન્વેઝિવ સર્જરીનો ઇતિહાસ બી બહુ મોટો નથી, બહુ લાંબો નથી. 1988માં જ્યારે પહેલું કોથળી કાઢવાનું ઓપરેશન થયું તો તમે 88 ગણો એટલે લગભગ એનો હિસ્ટ્રી પણ 30 થી 40 વર્ષનો જ છે. એટલા ટૂંકા ગાળામાં કેટલા બધા એની અંદર ડેવલપમેન્ટ થયા. લાઈક તમારું વિઝન જે 2D હોય એની જગ્યાએ 3D કેમેરા આવ્યો અને આ બધું આવવા છતાં પણ થોડી ઘણી મુશ્કેલીઓ મિનિમલી ઇન્વેઝિવ સર્જરીમાં હતી. જી બિલકુલ. તો ડૉક્ટર રમણ, હવે આપ જણાવો સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ કઈ? અહીંયા આપણે ઓપન સર્જરી વિશે વાત કરી, અન્ય પદ્ધતિ વિશે વાત કરી, તો ડેફિનેટલી વ્યુઅર્સને પણ જાણવું હશે કે ડૉક્ટરના મુતાબિક સૌથી બેસ્ટ ઓપ્શન શું હોઈ શકે? જ્યારે પણ કોઈ પણ દર્દીનો સર્જરી કરવી પડશે એવો નિર્ણય લેવાય ત્યારે એ જરૂરી નથી કે ઓપન. મારી દ્રષ્ટિથી કયા દર્દી માટે કઈ દર્દીની પદ્ધતિ સારામાં સારી રહેશે, દેટ ઇઝ ધ શ્રેષ્ઠ મેથડ. એટલે એવું નથી કે હવે મિનિમલી ઇન્વેઝિવ અથવા તો લેપ્રોસ્કોપિક સર્જરી આવી એટલે આપણે ઓપન સર્જરીને ભૂલી જઈએ. ઘણી બધી વખત હું તો એમ કહું છું કે બહુ જ ડિફિકલ્ટ ઓપરેશન હોય, કેન્સરના ઓપરેશન હોય, એ બધામાં ઘણી વખત આજની તારીખે પણ ઓપન સર્જરી એ વિધાઉટ એની ઓપ્શન જરૂરી મેથોડોલોજી છે. પણ હું ગાયનેકની વાત કરું તો ગાયનેકમાં લેપ્રોસ્કોપિક સર્જરીથી લગભગ બધા જ ઓપરેશન થઈ શકે છે, સિવાય કે સિઝેરિયન સેક્શન. નેચરલી બેબીને ડિલિવર કરવાનું હોય તો સિઝેરિયન તો તમારે ઓપન જ કરવું પડે. એટલે આજની તારીખે એવું કહી શકાય કે ભાઈ તમે પ્રિફરેબલી મિનિમલી ઇન્વેઝિવ સર્જરીનો ઓપ્શન સ્વીકારો તો એમાં કોઈ વાંધો આવતો નથી. જી. તો ડૉક્ટર, આપણે એવું કહી શકીએ કે હવે ઓપન સર્જરી લોકો વધુ પસંદ નથી કરી રહ્યા, અથવા તો પછી આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને ઓપન સર્જરી હવે ઓછી થઈ રહી છે? બિલકુલ સાચું. કારણ કે ઓપન સર્જરી હવે, કારણ કે આજે મિનિમલી ઇન્વેઝિવ અથવા તો લેપ્રોસ્કોપિક સર્જરી અને એનું પણ એડવાન્સ પ્લેટફોર્મ એટલે રોબોટિક સર્જરી, જેના વિશે આપણે વાત કરીશું. તો આ પ્લેટફોર્મ મળવાથી લગભગ ઘણા બધા કિસ્સાઓમાં ઓપન સર્જરી ઓલમોસ્ટ બંધ થઈ ગઈ છે. ઓકે. તો ડૉક્ટર રમણ, દૂરબીનથી સર્જરીની શરૂઆત એક્ઝેક્ટલી ક્યારે થઈ અને એ સમય કેવો હતો? એની શરૂઆત વિશે થોડું વ્યુઅર્સને જણાવશો. દૂરબીનથી સર્જરીની શરૂઆત થઈ એ વખતના લિમિટેશન્સ હતા. લાઇટ સોર્સ, એનર્જી સોર્સ, આ બધાના લિમિટેશન હતા. એટલે આ બધા લિમિટેશનને પાર કરતાં કરતાં એમાં ઘણા બધા ડેવલપમેન્ટ થયા. છતાં પણ આજની તારીખે હું કહું કે લેપ્રોસ્કોપિક સર્જરીના એપ્રોચના થોડા ઘણા લિમિટેશન છે, થોડા ઘણા ગેરફાયદા છે. દાખલા તરીકે હું તમને કહું કે લેપ્રોસ્કોપીના બધા જ સાધનો દંડી જેવા હોય. એનો અર્થ એ થયો કે તમે જ્યારે ઓપરેશન કરો છો ત્યારે જે તમે સામેના પોર્ટ પરથી તમારે ઓપરેશન કરવાનું હોય ત્યારે તમારે ઝૂકીને જ સર્જરી કરવી પડે. તો એક બાજુ તમે ઝૂકીને સર્જરી કરો છો, બીજી બાજુ તમે 2D વિઝન તમારી જોડે છે, કારણ કે તમે પ્લેન સ્ક્રીન ઉપર જ જોતા હો છો. અને ત્રીજું કે જો પેશન્ટ ખૂબ જ ઓબીઝ હોય અથવા તો એને બહુ જ પ્રીવિયસ સર્જરી ને બધું થયેલું હોય તો એમાં તો સર્જનને ઘણી બધી તકલીફો પડે. ત્રીજી વસ્તુ કે લેપ્રોસ્કોપિક સર્જરીમાં યુ ગો ઓન હોપિંગ. દેટ મીન્સ કે તમે ગ્રાસ પર લીધું, ત્યાંથી પાછું સીઝર્સ કાઢી, આ બાજુથી આ કાઢ્યું. દેટ મીન્સ કે તમારે રિપીટેડલી સાધનો બદલવા પડે. અને આ બધું કરવા છતાં પણ
તમારો મેઇન આસિસ્ટન્ટ ખૂબ જ અગત્યનો છે કે એને એ કેમેરામેન કહેવાય કે જે તમને બતાવે કે તમે સર્જરીમાં ક્યાં શું જોઈ રહ્યા છો. તો જો કેમેરામેન તમારો બરાબર ના હોય, તમારો ફર્સ્ટ આસિસ્ટન્ટ બરાબર ના હોય તો પણ છે તો લેપ્રોસ્કોપિક સર્જરીમાં તમને તકલીફ પડે. ત્રીજી વસ્તુ કે ઘણી વખત છે તો તમારા ઇન્સ્ટ્રુમેન્ટ કામ કરતું બંધ થઈ જાય તો તમારે ફરીથી પાછું છે તો ઇન્સ્ટ્રુમેન્ટ બદલવા માટે રાહ જોવી પડે. ચોથી વસ્તુ કે એમાં લિમિટેશન્સ તો લેપ્રોસ્કોપીમાં છે જ. એ પછી ધીમે ધીમે એમ થયું કે વિઝન બરાબર નથી તો હવે લેપ્રોસ્કોપીમાં પણ છે તો 3D ગ્લાસીસ આવ્યા. દેટ મીન્સ કે સર્જન પણ ગ્લાસ પહેરે, આસિસ્ટન્ટ પણ ગ્લાસ પહેરે અને એનો સ્ક્રીન પણ એવો હોય જેથી કરીને તમે 3 ડાયમેન્શન પિક્ચર્સ જોઈ શકો. એટલે સર્જરી દરમિયાન તમને ડેપ્થની પણ ખબર પડે. પણ આમાં પણ લિમિટેશન એ છે કે 3D સર્જરી કરતી વખતે સર્જને ગ્લાસ પહેરવા પડે. એમાં જો સોઇલ થાય તો તકલીફ થાય. ઘણી વખત લાંબા સમય સુધી તમે ગ્લાસ પહેરીને સર્જરી કરો તો તમને હેડેક જેવો અથવા તો અનઇઝીનેસ લાગે. અને એ સિવાય લગભગ લેપ્રોસ્કોપિક સર્જરી જે સર્જનો કરે છે તો નેચરલી એમના ભાગમાં પણ છે તો ડિફિકલ્ટ કેસીસ બી આવવાના, પ્રીવિયસ ઓપરેટિવ કેસીસ પણ આવવાના. તો આ બધામાં થાય શું કે ખૂબ જ લાંબો સમય ચાલે. લગભગ તમે એક પગમાં બાયપોલરની સ્વિચ હોય તો એનો શું થયું કે તમે લગભગ એક પગ ઉપર ઊભા રહીને આખી સર્જરી કરતા હોવું લાગે. તો એના લીધે લગભગ 85% જેટલા સર્જનોને લાંબા ગાળે એમને નેક પેઇન થાય, શોલ્ડર પેઇન થાય, બેકએક થાય, ની જોઈન્ટ્સના પ્રોબ્લેમ થાય. એટલે લેપ્રોસ્કોપિક સર્જરી ઇટ ટેક્સ ટોલ ઓફ અ સર્જન્સ બોડી ઓલ્સો. ડૉક્ટર રમણ, આપણે જે રીતે બ્રેક પહેલાં ચર્ચા કરી લેપ્રોસ્કોપી સર્જરી વિશે, પરંતુ હવે રોબોટિક સર્જરી પણ ચલણમાં જોવા મળી રહી છે. ત્યારે સૌથી પહેલાં તો આપની પાસેથી એ જાણવું છે કે આ રોબોટિક સર્જરી શું છે અને જે રીતે અન્ય પદ્ધતિનો આપણે ઇતિહાસ જાણ્યો તો આ રોબોટિક પદ્ધતિનો ઇતિહાસ શું રહ્યો છે? રોબોટ શબ્દનો ઉપયોગ તો કાર્લ કેપેક કરીને એક સાયન્ટિસ્ટે કરેલો અને એ પછી તો એ ફક્ત બાળકોની સ્ટોરીઝમાં અને પેલા કાર્ટૂન સિરીઝમાં ને એ બધામાં જ ચાલુ રહ્યો. પરંતુ નાસાના એક એન્જિનિયર સાત્વિક એને છે તો સૌથી પહેલાં ટેલી રોબોટિક સર્જરીનો વિચાર કર્યો. અને એનું કારણ એ હતું કે જ્યારે સૈનિકો યુદ્ધ મોરચે લડતા હોય ને ત્યાં એ લોકો ઘાયલ થાય તો એ વખતના એમની સર્જરી કરાવવા માટે કોઈ સર્જન તો ત્યાં જઈ શકે નહીં. સો હી સ્ટાર્ટેડ થિંકિંગ અ ટેલી રોબોટિક સર્જરી. સો સર્જન ત્યાં ગમે તે સિટીમાં બેઠા હોય અને ઓપરેશન ત્યાં ફ્રન્ટ ઉપર થાય. પણ એ વખતના જમાનામાં ઇન્ટરનેટ એટલું પાવરફુલ નહોતું એટલે છે તો જે વિઝ્યુઅલ અને એ બધાનું જે કમ્યુનિકેશન હતું એ થોડું વીક હતું. પણ શરૂઆત આ રીતના છે તો સત્વાએ શરૂઆત કરી. એ પછી ધીમે ધીમે જુદા જુદા રોબોટ ડેવલપ થવા માંડ્યા. પણ લગભગ 2000માં ઇન્ટ્યુટિવ કંપનીએ જે રોબોટ બનાવ્યો અને એ રોબોટથી સર્જરી શરૂ થઈ. પણ તમે નહીં માનો કે લગભગ ઓફિશિયલ માન્યતા આપણે જેને FDA દર વખતના કે FDA મંજૂર કરે તો સૌથી સારું. તો એ રીતના છે તો FDA તો લગભગ રોબોટિકનો યુઝ મેડિકલ સાયન્સમાં કરવા માટેનું પરમિશન લગભગ 2005માં આપી. એટલે આમ જોઈએ તો 2005માં રિયલ રોબોટિક ઇન ધ મેડિકલ ફિલ્ડ શરૂ થયું. હવે એ ફિલ્ડ શરૂ થયું ત્યારે ગાયનેકના ઓપરેશન ધીમે ધીમે શરૂ થયા અને રોબોટનો ઉપયોગ એટલો બધો સરસ છે. જ્યારે મેં શીખ્યો ત્યારે મને એમ લાગ્યું કે ભાઈ આ રોબોટ 10 વર્ષ પહેલાં કેમ ઇન્ટ્રોડ્યુસ નહોતો થયો. તો આ એની હિસ્ટ્રી છે. અને લગભગ પહેલું કોથળીનું ઓપરેશન તો 2006-07માં રોબોટથી દુનિયામાં થયું અને એ પછી છે તો જુદા જુદા ગાયનેકના ઓપરેશન રોબોટથી થાય છે. સર, હવે વધારે ડિટેલમાં જો જાણવું હોય તો રોબોટિક ઓપરેશન કેવી રીતે થતા હોય છે એ પણ વ્યુઅર્સને જણાવશો. હવે રોબોટિક ઓપરેશનમાં એવું છે કે એના 3 જુદા જુદા પાર્ટ હોય. ટેલી રોબોટિક સર્જરી પાછી ફરીથી શરૂ થઈ છે ખાસ કરીને કાર્ડિયાક સ્ટેન્ટ ને બધા કાર્ડિયાક સર્જરીને બધામાં. પણ મેઇનલી અત્યારે તો છે તો મીન્સ કે કનેક્ટેડ મોડ્યુલ્સ હોય. તો એમાં એક છે તો સર્જન કોન્સોલ હોય જેના ઉપર બેસીને સર્જન રોબોટિક સર્જરી કરે. બીજું પેશન્ટ કાર્ટ હોય
અને ત્રીજું છે તો વિઝન કાર્ડ હોય. વિઝન કાર્ડ એ તમારો કેમેરા અને બધું ત્યાંથી હેન્ડલ થાય. તો આ 3 જુદા જુદા ડિફરન્ટ યુનિટ્સ હોય જે જોડાવાથી આખું રોબોટિક સર્જરીનું પ્લેટફોર્મ બને. ઘણી વખત દર્દીઓને એમ લાગે કે ભાઈ સાહેબ રોબોટિક સર્જરી કરાવડાવી છે તો તમે શું કરવાના, અમારે રોબોટિક જોડે તો સર્જરી કરાવડાવી નથી કારણ કે અમે તો તમારું નામ લઈને આવ્યા છીએ. પણ એક્ઝેક્ટલી સ્પીકિંગ એ આખો કઠપૂતળીના ખેલ જેવી વાર્તા છે કે ઇટ ઇઝ અ પપેટ ઓન ધ ચેઇન. તમે સર્જન કોન્સોલ પર બેઠા હોય પણ એ પહેલાં મારે જે પ્રાઇમરી પ્રોસિજર કરવી પડે કે પેશન્ટને એનેસ્થેસિયા આપ્યા પછી રોબોટના પોટ પ્લેસમેન્ટ તો મારે જ સ્ક્રબ થઈને કરવા પડે. એક વખત હું રોબોટના પ્લોટ પ્લેસમેન્ટ કરી દઉં પછી છે તો રોબોટને ડોક કરવામાં આવે. એટલે રોબોટ પછી ઇન્સ્ટ્રુમેન્ટ એના હાથમાં લઈ લે અને પછી છે તો સર્જન ફ્રી થઈ જાય અને એ છે તો કોન્સોલ પર બેસીને સર્જરી. એટલે સર એનો મતલબ એવું થયું કે શું અહીંયા રોબોટ જ ઓપરેશન કરે? ના, રોબોટ ઓપરેશન નથી કરતો. એનું ફાઇનલ કમાન્ડ તો મારા હાથમાં જ હોય. એટલે એ કનેક્ટેડ હોય. બીજું શું છે કે આખું ઇન્સ્ટ્રુમેન્ટેશન એવી સરસ રીતના ગોઠવાયેલ છે કે જે સામાન્ય લેપ્રોસ્કોપીના ઇન્સ્ટ્રુમેન્ટ કરતાં આ ઇન્સ્ટ્રુમેન્ટની લેન્થ ડબલ હોય. બીજું કે આ ઇન્સ્ટ્રુમેન્ટનું જે ટીપ છે એ ટીપ આખી 360 ડિગ્રી મૂવમેન્ટ કરે. એનો કે તમે બેઠા બેઠા આખું તમે જે રૂટીન આપણે હાથથી કામ કરતા હોય તો ગમે તેમ આમ આપણા હાથે પણ પકડી લઈએ એ જ રીતના રોબોટિક ઇન્સ્ટ્રુમેન્ટ 360 ડિગ્રી એની મૂવમેન્ટ હોય એટલે 7 ડિગ્રી ફ્રી મૂવમેન્ટ કહેવાય એને. તો એ આખી છે તેનાથી થાય. બીજી વસ્તુ કે રોબોટના બંને હેન્ડમાં 2 જ સાધનથી લગભગ મેજર સર્જરી આખી પૂરી થાય. તો એમાં પણ બંને પાવર ઇન્સ્ટ્રુમેન્ટ એનર્જી ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે એટલે તમે બ્લડ લોસ મિનિમમ થાય. ત્રીજી વસ્તુ કે આખું અર્ગોનોમિક સીટ હોય એટલે સર્જરી ગમે તેટલી લાંબી ચાલે તો પણ હું એકદમ જ કમ્ફર્ટેબલ પોઝિશનમાં બેસીને સર્જરી કરતો હોઉં તો એનાથી છે તો મને બિલકુલ થાક ન લાગે. ત્રીજી વસ્તુ કે આ આખી ડિવાઇસ તમે જુઓ તો પેશન્ટ સેન્ટ્રિક પણ છે અને સર્જન સેન્ટ્રિક પણ છે. પેશન્ટ સેન્ટ્રિકના આપણે વાત કરીએ તો પેશન્ટને શું ફાયદા તો કે પેશન્ટને એક તો મિનિમમ બ્લડ લોસ થાય, સ્કાર ખૂબ જ નાના હોય, વત્તા પેશન્ટ છે તો બહુ જ અર્લી રિકવરી થાય, પેન ઓછું હોય. તો લગભગ ઘણી બધી વખત અમને બીજા દિવસે તો રોબોટિક સર્જરી કર્યા પછી પેશન્ટને ઘેર મોકલી દઈએ છીએ. ઘેર જઈને એવો કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી આરામ કરવો પડતો નથી. એ રૂટીન કામકાજ તો લગભગ શરૂ કરી શકે અને અઠવાડિયા પછી તો એનું બધું જ સ્ટેરકેસ ચડવી હોય, પલાઠી વાળીને બેસવું હોય, આગળ ઝૂકવું હોય, આ બધું જ એ કરી શકે છે. તો આ બધા પેશન્ટ સેન્ટ્રિક એડવાન્ટેજ છે. સર્જન સેન્ટ્રિક તમે જુઓ તો સૌથી મોટામાં મોટું બી એર્ગોનોમિક પોઝિશનમાં તમે બેસી શકો એટલે તમે થાકતા નથી. બીજું કે જે લેપ્રોસ્કોપિકમાં તમે તમારા ફર્સ્ટ આસિસ્ટન્ટ ઉપર આધાર રાખો, કેમેરામેન ઉપર આધાર રાખો, એ કેમેરા તમારા પગમાં હોય એટલું જ નહીં પણ આ કેમેરામાં તમે એને કેમેરા રોટેટ કરી શકો, એ કેમેરાને તમે છે તો ઝૂમ ઇન એન્ડ ઝૂમ આઉટ કરી શકો. એટલે ઘણી વખત છે તો જે કોમ્પ્લેક્સ સર્જરી હોય જ્યાં યુરિનરી બ્લેડર ચોંટેલી હોય, આંતરડા ચોંટેલા હોય ત્યાં તમે ઝૂમ ઇન કરીને એટલું ક્લોઝથી તમે આખું જોતા હોય તો ફાઇબર બાય ફાઇબર તમે ડિસેક્શન કરો તો પણ તમને સંપૂર્ણ સંતોષ થાય. યુ આર નોટ કટિંગ એની ઓર્ગન, તમે કોઈ ઓર્ગનને ઇન્જરી કરી રહ્યા નથી. ત્રીજી વસ્તુ ગિવન કેમેરાનો તમે ડિગ્રી પણ ચેન્જ કરી શકો. બધું જ તમે કોન્સોલ પરથી જ કરી શકો કે કોન્સોલમાં તમે ઉપરથી 30 ડિગ્રી અપ 30 ડિગ્રી ડાઉન કરી શકો. સો આ કેમેરા પોઈન્ટ ઓફ વ્યૂ. બીજું શું કે જ્યારે તમે તમારું માથું કોન્સોલમાં મૂકો ત્યારે જ છે તો ઇન્સ્ટ્રુમેન્ટની મૂવમેન્ટ થાય. એનો કે તમે અંદર ના જોતા હો તો કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ એટલા બધા પાવરફુલ હોય છે કે જો તમે ધ્યાન રાખો અને કોઈ પણ ઓર્ગન પકડીને ખેંચો તો ત્યાં ઇન્જરીઝ થાય પણ એ ઇન્સ્ટ્રુમેન્ટ મૂવ જ ના થાય કારણ કે તમે અંદર જોતા નથી. તો બીજી વસ્તુ કે માસ્ટર ક્લચ જોડે એક ક્લચ હોય છે. ક્લચ તમે કરી અને તમારા હેન્ડ્સની મૂવમેન્ટ કરીને તમે એડજસ્ટ કરી શકો તમારા ઇન્સ્ટ્રુમેન્ટના ટીપ. ત્રીજી વસ્તુ કે ઇન્સ્ટ્રુમેન્ટની આપણે દરેકની હ્યુમન એરર કહેવાય કે થોડું ટ્રેમર અથવા તો ધ્રુજારી હોય તો આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ જે ત્યાં ટીપ પર પહોંચે ત્યારે એ ટ્રેમર ફિલ્ટર થઈને ત્યાં પહોંચે એટલે પેશન્ટને કોઈ પણ જગ્યાએ કોઈ પણ નુકસાન થવાની શક્યતા રહેતી નથી.
ત્રીજી વસ્તુ કે તમે આંખો બંધ કરીને ઇન્સ્ટ્રુમેન્ટ પાછું મૂકો ને તો એટલું પ્રિસાઇઝ એડજસ્ટમેન્ટ છે કે પહેલાંની જગ્યા કરતાં 2 મિલીમીટર થોડું દૂર ઇન્સ્ટ્રુમેન્ટ ત્યાં જઈને ઊભું રહી જાય, એટલે તમે ભૂલથી પણ તમે કોઈ ઓર્ગનને ઇન્જરી કરવાના નથી. એ સિવાય કારણ કે એનર્જી ઇન્સ્ટ્રુમેન્ટ તમારી જોડે છે એટલે તમે કટ કરો સીઝરથી અને ત્યાં બ્લીડિંગ થતો તો તમે સેમ સીઝરના ટીપથી તમે ટચ કરો અને બ્લીડિંગ બંધ થઈ જશે. તો આ બધા એડવાન્ટેજીસ છે. ઓકે સર, હવે એ પણ જણાવશો કે ગાયનિકની ફિલ્ડમાં રોબોટિકના કયા કયા ઓપરેશન થઈ શકે, સાથે નવું શું છે અને ફ્યુચર કેવું જોઈ રહ્યા છો? મારી દ્રષ્ટિથી ગાયનિકની બધી સર્જરી રોબોટથી શક્ય છે, સ્ટાર્ટિંગ ફ્રોમ બી કોથળી કાઢવાનું ઓપરેશન. એ પછી છે તો તમે ગર્ભાશયની ગાંઠો હોય જેને આપણે ફાઇબ્રોઇડ કહીએ તો માઇમેક્ટોમીની સર્જરી બહુ જ સરસ રીતના થાય છે. કારણ કે માઇમેક્ટોમી જ્યારે કરો ત્યારે તમારે ગર્ભાશયનું મહત્ત્વ છે કે ગર્ભાશયને તમે બચાવવું છે, ફ્યુચરમાં એને પ્રેગ્નન્સી ધારણ કરવાની છે. તો એ વખતે જો તમે પરફેક્ટ સ્ટિચિંગ કરેલું હશે તો ભવિષ્યમાં એ પ્રેગ્નન્સીમાં કોઈ જ જોખમ ઊભું થશે નહીં. ત્રીજું કે એન્ડોમેટ્રિયોસિસ એક એવો ખરાબ રોગ છે કે જેમાં બધું જે ચોંચીને સજ્જડ હોય, તો એમાં પણ છે તો રોબોટિક એપ્રોચ ખૂબ જ સારો છે. કારણ કે એમાં રેક્ટમ એટલે કે આંતરડાનો છેલ્લો ભાગ બહુ સરસ રીતના બચી શકે છે. પછી યુરેટર કે જે બંને બાજુથી આવતી હોય કિડનીમાંથી તે પણ છે તો એન્ડોમેટ્રિયોસિસમાં ખૂબ જ અંદર ચોંટેલી હોય છે, તેનું પણ સરસ ડિસેક્શન થઈ શકે છે. એ સિવાય કોઈક વખત કોથળીના ઓપરેશન કર્યા પછી આખી વજાઈના નીચેથી બહાર આવી જતી હોય છે ને, તો એને વોલ્ટ પ્રોલેપ્સ કહેવાય. તો વોલ્ટ સસ્પેન્શનની સર્જરી સેક્રોપેક્સી કહીએ એ પણ બહુ જ સરસ રીતના થાય છે. એ સિવાય એક્ટોપિક પ્રેગ્નન્સી છે કે રિપેર છે કે યુરિનરી ઇન્કોન્ટિનન્સની સર્જરી છે, આ બધી જ સર્જરી રોબોટથી સારામાં સારી રીતના થઈ શકે છે. જી બિલકુલ. અને હવે લાસ્ટમાં વ્યુઅર્સને શું કહેવા માંગશો? મારી દ્રષ્ટિથી આજની તારીખે કારણ કે રોબોટિક સર્જરી થોડીક કોસ્ટલી છે, તો મારી દ્રષ્ટિએ એમ નહીં કહું ભાઈ ના બધા જ દર્દીએ છે તો ગાયનેકની સર્જરી રોબોટથી જ કરાવડાવવી જોઈએ. પણ એક ક્લાસ એવો પેશન્ટનો છે કે જેમાં એ લોકોની ખૂબ જ BMI વધારે હોય, વજન વધારે હોય, બીજું કે એ લોકોને અગાઉ સર્જરી બધી થયેલી હોય ને ત્યાં તમને એવો ભય હોય કે ભાઈ અંદર બધું આંતરડા ચોંટેલા હશે, આ હશે ને હશે, તો એવા બધા કેસીસમાં અથવા તો જે લોકોને જોડે જોડે મેડિકલ પ્રોબ્લેમ છે, ડાયાબિટીસ છે, હાઇપરટેન્શન છે કે લંગ્સના પ્રોબ્લેમ છે, જેમાં એ લોકોને એનેસ્થેસિયા બી થોડું રિસ્કી થઈ જાય, તો આવા બધા કિસ્સાઓમાં મારી દ્રષ્ટિથી જો રોબોટિકની પસંદગી કરવામાં આવે તો આઉટકમ ચોક્કસ સારો રહે. બિલકુલ. તો દર્શક મિત્રો, સર્જરીની અનેક પદ્ધતિઓ પ્રચલિત છે, પરંતુ ખૂબ જ પ્રચલિત બનેલી અને સફળ પરિણામ આપનારી અને શ્રેષ્ઠ રીતે સર્જનોએ પણ અપનાવેલી એવી રોબોટિક સર્જરીને લઈ અને અત્યારે હાલ તમામ માહિતી આપણે મેળવી અને આ ચર્ચા માટે અત્યારે આપણી સાથે જોડાયા હતા ડૉક્ટર રમણ પટેલ. ડૉક્ટર રમણ, થેન્ક યુ સો મચ GSTV સાથે જોડાવા. ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, યસ ડૉક્ટર કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. ફરી એક વખત મળીશું. રજા આપશો. નમસ્કાર.